સ્કીપ કર્યા વગર આ જો તમે 10 મિનિટ આ વિડીયો જોઈ લીધો ને તો વિદ્યાર્થી મિત્રો તમને મોજે મોજ પડી જવાની છે। ખૂબ જ સરસ વિડીયો બનાવેલો છે અને પેપરના જવાબ ઘણા મોસ્ટ આઈએમપી આપણી આઈએમપી એજ્યુકેશનમાં જ મળે મિત્રો, બીજે ક્યાંય નહીં। તો ખાસ કરીને જોયા રાખો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું પેપર આવવાનું છે, વર્ષ 2025-26નું છે, 21/4/2026નું છે, મંગળવાર। ઘણા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરી હતી, હું સાહેબ હું રાજકોટનો છું, અમુક કે મહેસાણાનો છું, સાહેબ હું ભાવનગરનો છું। બધાની કમેન્ટ મેં વાંચી છે, બધાને રિપ્લાય પણ આપવા માટે પ્રયત્ન કરેલો છે અને બધાને લાઇક પણ આપી દીધી છે। જેટલા વિદ્યાર્થી મિત્રોએ મને કમેન્ટ કરી છે એ બધાને આપણે, અને તમે પણ ક્યાંના છો હજી તમે લખ્યું ન હોય તો મને બરાબર કહી દીજો કે સાહેબ અમે પાલનપુરના છીએ, મહેસાણાના છીએ વગેરે વગેરે, જ્યાં ક્યાંના છો બરાબર। એક વિદ્યાર્થી મિત્રોએ કીધું સુરેન્દ્રનગરના પણ છીએ ભાઈ, બરાબર। તો ખાસ કરીને આપણે બધાને આપણે જવાબ આપીએ છીએ એમનો કમેન્ટનો બંને ત્યાં સુધી। તો ખાસ કરીને આપણે હવે વિડીયો સોલ્યુશન જે જોવાના છે ધોરણ 8નું સંસ્કૃતનું છે, કુલ ગુણ 80 છે, બરાબર। અને વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન છે 100% સાચા જવાબ સાથે આપવો પ્રયત્ન કર્યો છે। ક્યાંય પણ ભૂલ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો કે સાહેબ તમારી અહીંયા ભૂલ થયેલી છે, ક્યાંક ભૂલ થઈ પણ જાય, બરાબર। ચાલો, પણ 100% મેં સાચા જવાબ આપવા પ્રયત્ન કર્યો છે। જો નીચે આપેલા ગદ્યખંડને સુંદર અક્ષરે લખો। બની શકે તમને એક ગદ્યખંડ પૂછાઈ શકે અને કંઈ ન કરવાનું, એને જોઈને લખવાનું હોય। ઘણા વિદ્યાર્થી મિત્રોને એ નથી ખબર હોતી કે સાહેબ આ સુંદર અક્ષરે લખો ને એટલે શું એમ નામ જ લખીને, હા એમ નામ પણ કઈ બાબતની ધ્યાન રાખે। જો આ લખેલું છે મેં કે વિદ્યાર્થીઓએ ઉપર આપેલો જે ફકરો છે એ કોઈ પણ ભૂલ વિના વિરામ ચિહ્નો સાથે સુંદર અને મરોડદાર અક્ષરે ઉત્તર વહીમાં બેઠો લખવાનો રહેશે, બરાબર। એટલે આ પ્રશ્ન સુલેખન માટે જ છે। તમારું લેખન કેવું છે એ ચેક કરવાના તમને 5 ગુણ દેવાના છે વિદ્યાર્થી મિત્રો। કેટલા? 5 ગુણ। શેના? તો કે આ પેરેગ્રાફ તમે કેવી રીતના જોઈને લખો, તમારી સ્કિલ તમારી ચેક થશે અહીંયા લખવાની। જો તમે સારામાં સારું લખી શકશો ને તો તમને સારામાં સારા માર્ક મળી શકે, પૂરેપૂરા ટૂંકમાં મળી શકે। સારામાં સારા એટલે કે 80માંથી 80 તો મળવાના નથી। ચાલો નેક્સ્ટ, જો યોગ્ય જોડકા છે, યોગ્ય તો તમને ખબર જ છે યોગ્ય કઈ રીતના હોય કે ભાઈ સાચો જવાબ આવતો હોય નહીં, અને હા આમાં ઘણી વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય કે પહેલાં છે ને એમની રીતે જોડી દેતા હોય, પછી વાંય ખબર પડે કે હા તો સાચો જવાબ હતો પણ અમે ભૂલ થઈ ગઈ એટલે આમાં એક ખોટું પડે તો અમે 2 ખોટા પડે। જોડકામાં નિયમ છે, માનો કે આનો ઓપ્શન તો જતો રહે, ધારી લો કે 5 છે, 5માંથી મેં એક ખોટું કરી નાખ્યું, એનો મતલબ જ્યાં જવાબ આવતો તો એ તો મેં કર્યો નહીં, એનો મતલબ સામે બીજું તમે ખોટું જ કરવાના હોય, એકની સામે એક વધારાનું એક્સ્ટ્રા, ભાઈ બાય 1 get 1 ફ્રી જ આવે સીધું જ આમાં। હા જોડકામાં બાય 1 get 1 ફ્રી, મફતમાં। એક ખોટું પડે વાંય બીજું ખોટું લઈ જ જાઓ તમે, તો ખાસ યાદ રાખવાનું। અને એક સાચું પડશે ને તો બીજું સાચું પડવાનો 100% ચાન્સ રહેશે। જો સુનક વરાક તો ભોં શબ્દ આવશે, બીડાલ તો મ્યાઉ મ્યાઉ આવશે, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન તો વિવિધ કુલના સર્પા આવશે, કારણ કે પક્ષીઓ છે તમને ખબર છે ત્યાં વિવિધ કુળના પક્ષીઓ રાખવામાં આવ્યા છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં। પછી વિદ્યા ભવન તો જીસીઆરટી તમારી જે પાઠ્યપુસ્તક છે બનાવનાર, પછી મહાત્મા મંદિર એ પણ અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ, તો સુંદર મજાના 5 જોડકા છે, આવા જોડકા પાકા કરીને રાખવા। ચાલ, પ્રશ્ન 2 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના વાક્યનો જવાબ। આપણે વિકલ્પનો ડાયરેક્ટ સીધો જવાબ બનાવી નાખ્યો છે, બરાબર, એટલે તમને મજા આવે। પ્રેરણાદીપ અસ્તિ તો ચાણક્ય આવશે, આપણે ખોટા વિકલ્પ જોતા જ નથી, આપણે સાચા વિકલ્પ લખવા માંગીએ છીએ, તો સીધું ભાઈ ચાણક્ય પાકું કરો ને કે પ્રેરણાદીપ કોણ છે તો કે ચાણક્ય છે, બરાબર। બીજું તો આપણે કઈ વિકલ્પમાં જોવાનું આવે જ નહીં, બરાબર। જનાનામ વદને કિમ અસ્તિ હાસ્યમ, દરેક ભાઈ લોકોના મુખ ઉપર શું હોય? હાસ્ય। વિવિધ કુલાના સર્પાનામ કુત્ર સંતિ, હમણાં આગળ જ જોયું સર્પગૃહે, બરાબર। નેક્સ્ટ કે ભૂતલે તો વૃક્ષ અથવા ધન્ય અસ્તિ, બરાબર, ભૂતલે એટલે। પછી નદ્યા તટે માત્રાવાલે છે કા અસ્તિ, તો ઓપ્શન એ કૃષિ વાટિકા અસ્તિ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ, નીચે આપેલા પ્રશ્નોનું જવાબ સંસ્કૃતમાં પૂરા વાક્યમાં લખવાના છે, 10 ગુણ। એટલે એક જવાબના તમને કેટલા ગુણ મળે મિત્રો? કેટલા મળે? 2 મળે, જામો। હા, સંસ્કૃત ભાષા એવી છે કે ઓછું લખાણે વધુ માર્ક આપે તમને, લખાણ ઓછું માર્ક વધુ। જ્યારે સમાજ છે, વિજ્ઞાન છે, તમને 4 લીટી તો ઓછામાં ઓછી 2 માર્કમાં લખવી પડે, તો આ ખાસ યાદ રાખવાનું। ચાલો, ક ઊંચે ભસતી સુનક વરાક ઊંચે ભસતી, કુકુરુષ્ય નહીં, સુનક વરાક। હા, ઘણા વિદ્યાર્થી આ કુકુર લખે, તો ભાઈ કુકુર લખશો તો ખોટું પડશે, સુનક વરાક એટલે થાય નાનું ગરુડિયું આપણે, બરાબર, એટલે ધ્યાન રાખજો।
પછી કર્ણ કઠોરમ માં રટતી ઇતિ શબ્દ માતા કંઠ ક કથયતી. કર્ણ કઠોરમ માં રટતી ઇતિ માતા વાયસ કાકમ કથયતી, એટલે કાગડાને કહે છે ભાઈ. કોને કહે છે? તો કાગડાને કહે છે. તો આ રીતે જીવને કસ્ય મહત્વ અસ્તિ, તો જીવન અહીંયા ભાઈ અહીંયા તો જવાબ મારાથી ભાઈ અહીંયા ભૂલમાં ટાઈપ થઈ ગયો છે, ખોટો ભાઈ બરાબર. અહીંયા યાદ રાખજો બરાબર. જીવને ખેલસ્ય શબ્દ આવશે. કયો આવશે? ખેલસ્ય શબ્દ આવશે. હા, ધ્યાન રાખજો. ખેલસ્ય જીવને કેસ્ય મહત્વ અસ્તિ, ખેલસ્ય મહત્વ અસ્તિ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં પૂરેપૂરા વાક્યમાં લખવાનો છે. એમાં ચોથો અને પાંચમો બે બાકી રહ્યા, તે પૂરા કરીએ. ભવત વિદ્યાલય પ્રતિ વર્ષે કિમ ભવતી, તો ભવતે મમ વિદ્યાલય પ્રતિ વર્ષે ખેલ મહોત્સવ ભવતી. ચાણક્ય કી ગૃહમ નયતી, એટલે ચાણક્ય પોતાના ઘરે શું લઈ જાય છે? તો ચાણક્ય કમલાન ગૃહમ નયતી, ચાણક્ય પોતાના ઘરે કામડાઓ લઈ જાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 છે. નીચે આપેલી પ્રહેલિકાના આધારે સંસ્કૃતમાં પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. જેમ કે આ પ્રહેલિકા આપેલી છે. પર્વતગ્ર રથયાતિ ભૂમોતિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગન પદમેકન ગચ્છતિ ભોજન્તે કી પીયમ જયંત કસ્ય શુભે સુત કથમ વિષ્ણુ પદ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ચાલો એના જવાબ જોઈએ. સારથી કુત્ર તિષ્ઠતિ, જવાબમાં લખશું સારથી ભૂમોતિષ્ઠતિ. રથ કથમ ચલતી, રથ વાયુ વેગેન ચલતી. ભોજનંતે કિમ પિયમ, ભોજનંતે તક્રમ પિયમ. જયંત કસ્ય વે સુત, જયંત શક્રસ્ય વે સુત. રથ કુત્ર યાતિ, રથ પર્વત અગ્રે યાતિ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3બ. નીચે આપેલા વિધાનો સાચા છે તો આમ લખવાનું, ખોટા છે તો ન લખવાનું છે. એટલે અહીંયા સાચું ખોટું નથી કરવાનું. અહીંયા તમને એક સંજ્ઞા આપેલી છે. આમનો અર્થ થાય હા અને નો અર્થ થાય ના. આ એક વસ્તુ સમજી લો, સમજો. એટલે હા નામાં જવાબ આપવાના છે. ના હોય તો ન લખવાનું છે, હા હોય તો આમ લખવાનું છે. ઓકે. જીવન સૈન્યસ્ય મહત્વ અસ્તિ, તો ન બરાબર ન આવશે. રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા, તો કે આમ. પછી શ્રમકાયેણ એ ઉદર પૂર્તિ કુર્મ, તો આમ. પછી સૂર્ય દયસ્ય અનંતરમ જના કર્મણી લગ્ના ભવતી, તો આમ. એના પછી પ્રશ્ન 3 ક છે. નીચે આપેલા કોણ બોલે છે અને કોને કહે છે તે પૂરા વાક્યમાં લખવાનું છે. અહમ કમલાન મમ ગૃહે નિયામી, તો ઇદમ વાક્ય ચાણક્યમ વદતી ચંદ્રગુપ્ત પ્રતિ કથયતી. કોને કહે છે? ચંદ્રગુપ્તને કહે છે ચાણક્ય. વયમ ચોરા સ્મ, ઇદમ વાક્ય ચોરા વદંતી ચાણક્ય પ્રતિ કથયતી. જનેષુ કમલાન વિતરંતુ, તો ઇદમ વાક્ય ચંદ્રગુપ્ત વદતી ચાણક્યમ પ્રતિ કથયતી. નેક્સ્ટ પ્રશ્ન છે. નીચે આપેલા શબ્દોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે. કુલ 10 ગુણ છે. મેનાને સંસ્કૃતમાં સારિકા કહેવાય. મેનાને શું કહેવાય? સારિકા. બગલાને કહેવાય બકહ. ગેંડાને ખડક. પછી ઘેટાને મેષ. મચ્છરને શું કહેવાય? બરાબર, મશકહ. નેક્સ્ટ પ્રશ્ન. શયન કરે છે તો આનું આખું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. તો શેતે અથવા તો નિંદ્રાતી. સુંદર અંગો વાગડી, તો સુગાત્રી. બરાબર. તો ચારુગાત્રી લખો તો પણ ચાલે, કારણ કે સુંદર એટલે ચારું પણ થાય. ચાર મુખ વાળું, તો ચતુર્મુખ. આળસ આલસ્ય. નિર્મળ તો વિમલમ અથવા તો નિર્મળ પણ શબ્દ લખી શકાય. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન 4બ. આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. એટલે કે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું. હા મિત્રો, 5 વાક્ય છે, 10 ગુણ છે. બાળક પ્રસન્ન છે, તો બાલહ પ્રસન્ન અસ્તિ. આ સચિવાલય છે, એતત સચિવાલય ભવનમ અસ્તિ અથવા એસહ સચિવાલય અસ્તિ એમ પણ લખી શકો. સાપ દૂધ પીવે છે, સર્પ દુગ્ધમ પીબતી. રમા પુસ્તક વાંચે છે, રમા પુસ્તકમ પઠતી. વૃક્ષ પરથી પાંદડું પડે છે, વૃક્ષાત પર્ણમ પતતી. બરાબર. તો આ રીતના 5 આપણે જવાબ લખ્યા છે. ઓકે. નેક્સ્ટ જોઈએ. તો નીચેના જે વાક્યો છે એમાં એક વાર્તાની ઘટના આપવામાં આવી છે. બરાબર. આપેલા વાક્યોને વાર્તાના ઘટના પ્રમાણે ફરીથી લખો. તો પ્રશ્ન આપેલા છે જે આ રીતના કે નદ્યા તટે કૃષિ વાટિકા અસ્તિ. બીજું વાક્ય આપ્યું સિંહસ્ય શુશ્રુષામ કરોતઃ. ત્રીજું વાક્ય આપ્યું સિંહ તસ્ય રક્ષણામ કરોત. આ બધા 5 વાક્યના આપણે ક્રમ મુજબ ગોઠવા છે. પણ ભૂલ એ છે કે અહીંયા આપણે આ જે વાક્ય છે એને લીટી કરવાનું ભૂલી ગયા છે. ઓકે. જેમ કે માત્રાવાલ નામક એક ઋષિવલ આસિત, તો તમારે પહેલો વાક્ય કોણ આવશે? આ આવશે. માત્રા નામ વાલક એક કૃષિવલ આસિત. આ 1 નંબર આવશે. બરાબર. બીજા નંબરે કોણ આવશે? નદ્યા તટે વાળો શબ્દ આવશે. ક્યાં ગયું? નદ્યા તટે. આ 2 નંબર આવશે. બરાબર. 2 નંબર નદ્યા તટે. 3 નંબરમાં સિંહ તસ્યા વાળું શબ્દ આવશે. સિંહ
આર્યુ સિંહ તસ્ય રક્ષણ પ્રયત્ન કરોતિ. આ 3 નંબરે ચોથો સહ સિંહ શુશ્રુષામ કરોતો, બરાબર. અને આ 4 નંબર અને 5 નંબર ઉપર આવશે તસ્ય ગૃહમ ક્ષેત્રમ વાળું, બરાબર. આ 5 નંબર 4 નંબર એ 5 નંબર બનશે. આવી રીતના તમારે કરી નાખવાનું છે અને લખી નાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન શ્લોક પૂર્તિ છે, કોઈ પણ 2 છે, બરાબર. શ્લોક તમને અહીંયા 3 આપેલા છે પણ તમારે કોઈ પણ 2 ના શ્લોક પૂર્તિ કરવાના છે. જેમ કે પુસ્તકેશુ ખાલી જગ્યા ન તદધનમ, તો શ્લોક લખવાના છે. પુસ્તકેશુ યા વિદ્યા પરહસ્તિષુ યદ ધનમ બરાબર, ઉત્પન્ન કાર્યકાલે ન સા વિદ્યા ન તદ્ધનમ. ગંગા સિંધુ સરસ્વતી વાળું છે. ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી, આ બધા મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરાબર. મહેન્દ્ર તનિયા ચર્માવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાશુદ્ધદી, બરાબર. ખ્યાતા ચ ગંડકી પૂર્ણા પુણ્ય જલે સમુદ્ર સહિતા કુરુતુ મે મંગલમ. તો સુંદર મજાનો શ્લોક છે. નેક્સ્ટ છે ત્રીજો શ્લોક જે, બરાબર, પીબંદી નદીય વાળો કે પીબંદી નદ્ય સ્વયમેવ ન સ્વયં ખાદંતી ફલાની વૃક્ષ ના આદંતી શસ્યમ ખલુ વારીવાહા પરોપકારે સતામ વિભૂતિય. તો આ શ્લોક 3 છે, કરી નાખજો. એમાંથી એક ઘણા બધા પૂછાઈ શકે છે, બરાબર. અને હા મિત્રો, કે અહીં આપણું ધોરણ 8નું સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ 100% સચોટ સોલ્યુશન આપણે કર્યું છે. છતાં પણ ક્યાંક તમને એવું લાગે તો તમે કહી શકો છો, બરાબર. કારણ કે અમારા વ્યુઅર એ અમારા માટે મહત્વના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ આઈએમપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ જરૂર કરો. આભાર. ફરી મળીશું બીજા વિડીયો સાથે મિત્રો.